જવાબદારી સરકારની, એનો એક પણ રૂપિયો ખર્ચ નહીં. તો મારી તો વિનંતી છે, બહેનોની વિનંતી છે, ભાઈઓની વિનંતી છે અને ગામની અંદર જાગૃત યુવાનો છે એમને વિનંતી છે. 5મા ધોરણની અંદર યુવાનો જે બાળકો હોય એમના માટે ખર્ચો કરવો પડે તો ખર્ચો કરીને એમને પાસ કરાવરાવજો, તો એમની જિંદગી સુધરી જશે. બીજું તો અહીંયા કાલની રજૂઆત હતી, આજની એ છે કે ભાઈ એક ગટરની તકલીફ છે અહીંયા. હા, તો એનું પણ એ વખતે કીધું હતું, આ કીધું હતું એમ ધારાસભ્ય સાહેબે છે, ભરતભાઈએ છે, બધા છે અને બધા ગ્રામજનો છે, તેનું પણ નિરાકરણ આપણે આમાંથી લાવી દઈશું. આ છે આમાંથી કરાવી દઈશું. બીજું આમાંથી આપણે લાઇટની જો સમસ્યા હોય રોડ ઉપર કે અહીંયા, તો એ પણ સમસ્યા છે. વાત કરી હતી લાઇટવાળી, તો 2 જગ્યાએ રોડની લાઇટો પણ થઈ જશે. બીજું તો આપણે રીતે જ રાખવાનું હોય છે. ગામનું સ્વચ્છતા રાખવાની હોય, એકતા રાખવાની હોય, ધાર્મિકતા હોય, આ બધું આપણે જ રાખવાનું હોય છે. આપણે કચરો ફેંકીએ જ નહીં તો ક્યાંથી ગંદકી થાય? અને આ નાની વસ્તુથી થઈ જતું હોય છે. પડીકી હોય તો ખિસ્સામાં મૂકી દે, ડસ્ટબિન હોય તો નાખી દે, ઘરે નાખી દે તો ના ફેલાય. એટલે આ પડીકીઓનો ખૂબ ખેડૂતોને જ નુકસાન છે, ખેતીને જ નુકસાન છે. એ બધું પાણીમાં જાય છે અને પછી પાણીની નીચે ફળ જામે છે અને એના હિસાબે પાણી ઉતરતું નથી. અને આ વખતે બધા કહેતા હતા પાક સારો છે. હરેશભાઈ, જીવણભાઈ, ખબર છે ને કે પાક વણતો કે રૂપિયો છે, પણ હવે કુદરત સામે કોણ કોઈ કરી શકે? આ વખતે એવું હતું કે સુવાઈને સાજા છે. પહેલાં નર્મદા માગતા હતા, પછી ના પાડી, પણ વરસાદ ના આવ્યો ને એટલે પછી વાળા કહેતા હતા કે વરસાદ આવે તો સારું. એટલે આપણે તો ભગવાનને એમ કે આપણે કાંઈ એમ જ કરે એમ. પણ સરકારનો સાથ સહકાર મળશે. અને ખેડૂત છે ને એ તો આત્મનિર્ભર છે. એમને તો આજે નહીં, આનાથી પહેલાં ઘણા બધા દુષ્કાળો વેઠેલા છે. એટલે સરકાર તો નાના મોટી સહાય કરે, બાકી તો આપણે આપણી રીતે જ કરવાનું હોય છે. એટલે એ જ રહે કે હું મહેનત કરશે, અમે મહેનત કરીને અમારું પૂરું કરશે અને પરમાત્મા પૂરું કરે. બાકી સરકારથી ના થાય, કોઈથી ના થાય. એટલે બસ આ તબક્કે તો આપ સૌના દર્શન થયા. બીજું એક વાત છે કે હવે કોઈ કાર્યક્રમ હોય, જ્યાં પણ ગામડાની અંદર હોય, તો બેઠક વ્યવસ્થા આપણા સન્માન્ય ધારાસભ્ય સાહેબ છે બરાબર છે, બાકી અમારી વ્યવસ્થા બધી નીચે કરવી, કાંઈ હોય તો બધાની સાથે. બસ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બોલો અંબે માત કી જય.